અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ગ્રામીણ વિકાસને વેગ આપવા માટે ગુજરાત ફોર્સિસ અને પરિવર્તન ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે મેઘરજ ગ્રામ પંચાયતના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં 13 સરપંચ અને 28 તલાટીએ ભાગ લીધો હતો। તો બેઠકમાં ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન અંતર્ગત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। તો મુખ્ય ફોકસ બાળકોની સંભાળ, આરોગ્ય સેવાઓ, પોષણ અને શિક્ષણ જેવા પાયાના મુદ્દા પર રહ્યો હતો। તો આ બેઠકમાં બાળ કેન્દ્રિત ગ્રામની કલ્પના, સામાજિક સુરક્ષા અને સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ જેવા વિષયો પર પણ ચર્ચા થઈ હતી। તો આ કાર્યક્રમમાં ટીડીઓ અને વિસ્તરણ અધિકારીઓએ પણ હાજરી આપી હતી, જેમણે ગ્રામીણ વિકાસ માટે મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। તો આ બેઠક દ્વારા ગામડાઓને વધુ સુવિધાસભર બનાવવા અને તેમના સર્વાંગી વિકાસ માટે એક સુનિયોજિત રણનીતિ ઘડવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।